શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 17-18નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 17. અસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિરસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. અર્થાત જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અનેક કર્મોમાં લોપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જેના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, જેની બુદ્ધિ સંસારિક પદાર્થોમાં લોપાતી નથી, એ માણસ કોઈને હણે છે તો પણ એ હણતો નથી અને પાપથી બંધાતો નથી. તો પાપથી બંધાતો નથી એટલે શું? જેમ અગ્નિ, વાયુ કે જળ વડે પ્રારબ્ધવશ કોઈ પ્રાણીની હિંસા થતી હોય એમ દેખાવા છતાં પણ અગ્નિ, વાયુ કે જળ દ્વારા વાસ્તવમાં હિંસા નથી. તો અગ્નિ કોઈને બાળે છે, વાયુ કોઈનો નાશ કરે છે, જળમાં કોઈનો નાશ થાય છે, તો પણ નરી આંખે દેખાય છે કે અગ્નિથી એની હિંસા થઈ, પણ વાસ્તવમાં એ હિંસા નથી. કારણ કે એ કામમાં એનો કોઈ સ્વાર્થ નથી. એ જ રીતે જે માણસનું દેહમાં અભિમાન નથી, તેમજ સ્વાર્થ વિના કેવળ સંસારના હિતાર્થે જ જેની બધી ક્રિયાઓ થતી હોય, જે વ્યક્તિની બધી જ ક્રિયાઓ સંસારના હિત માટે થતી હોય, એ માણસના શરીર અને ઇન્દ્રિયો દ્વારા કદી કોઈ પ્રાણીની હિંસા થતી લોકદ્રષ્ટિમાં જોવામાં આવે તો પણ એ માણસ દ્વારા વાસ્તવમાં હિંસા નથી. કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ વિના કોઈ ક્રિયા કરે છે અને લોકદ્રષ્ટિમાં એવું લાગે કે આ હિંસા છે, પણ વાસ્તવમાં એ હિંસા નથી, કારણ કે એ કોઈને મદદ કરવા માટે આ કરી રહ્યા છે, એમાં એનો કોઈ સ્વાર્થ નથી. કેમ કે આસક્તિ, સ્વાર્થ અને અહંકાર ન હોવાના કારણે કોઈ પ્રાણીની હિંસા થઈ જ નથી શકતી. તો આસક્તિ, સ્વાર્થ અને અહંકાર વિના કરેલું કાર્ય એ હિંસા નથી, તથા કર્તૃત્વના અભિમાન વિના કરેલું કર્મ ખરેખર તો અકર્મ જ છે. કરનાર પોતે અભિમાન વિના કોઈ કર્મ કરે છે તો એ કર્મ અકર્મ બની જાય છે અને પાપથી બંધાતો નથી. શ્લોક 18. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. અર્થાત જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે. કર્તા, કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. તો જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા એ કર્મના પ્રેરકો છે અને કરણ, ક્રિયા એ કર્મના સાધનો છે. હવે જ્ઞાતા એટલે શું? તો કોઈ પણ પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનારને જ્ઞાતા કહે છે. જ્ઞાતા જે વૃત્તિ દ્વારા વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરે છે એનું નામ જ્ઞેય છે અને જ્ઞાન છે. અને જ્ઞેય એટલે જ્ઞાતા જે સ્વરૂપનો નિશ્ચય કરે છે એનું નામ જ્ઞેય છે. વૃત્તિ દ્વારા નિશ્ચય કરે તો એ જ્ઞાન છે અને જે સ્વરૂપનો નિશ્ચય કરે તે જ્ઞેય છે. અને કર્તા એટલે જોવું, સાંભળવું, સમજવું, સ્મરવું આદિ સઘળી ક્રિયાઓ કરનાર પ્રકૃતિસ્થ પુરુષ એને આપણે કર્તા કહીએ છીએ. જય શ્રી કૃષ્ણ.